રેખતા ગુજરાતી પર આપનું સ્વાગત છે. હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું. હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું. સિતારાઓ સુણો કથની ધરાની લઈને આવ્યો છું. સિતારાઓ સુણો કથની ધરાની લઈને આવ્યો છું. ને હજારો કોડ ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું. હજારો કોડ ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું. સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું. ને ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ. ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ. વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. ગુજરાતના ગઝલ બાગની બુલબુલ એટલે ગની દહીવાલા. ગની દહીવાલા વ્યવસાયે દરજી કામ કરતા હતા. વ્યક્તિને ગઝલનો ચસ્કો કે પછી કોઈ પણ કલાનો ચસ્કો સામાન્ય રીતે તરુણાવસ્થામાં લાગે એવો એક સામાન્ય અનુભવ છે. પણ ગની દહીવાલાએ 35 વર્ષની ઉંમર પછી ગઝલો લખવાની શરૂઆત કરી. મુસ્લિમ સમાજમાં પ્રચલિત ભક્તિ સંગીતનો એક પ્રકાર એટલે મૌલુદ. મૌલુદ એમાં મીઠા સ્વરે ધાર્મિક રચનાઓ ગાનારાઓની માંગ રહેતી. ગનીભાઈનો કંઠ સારો એટલે એ ગનીભાઈ મંડળીના સભ્ય. ગનીભાઈનો અભ્યાસ તો ઓછો હતો, પણ જાણીએ સંગીતના માધ્યમથી સાહિત્યનો, છંદોનો, ગઝલની બાનીનો એમને પરિચય થવા લાગ્યો અને મોડે ગની ચાચાને ગઝલ લખવાનું મન થયું. ગનીભાઈએ શરૂઆત ઉર્દુ ગઝલો લખવાથી કરી હતી, પણ બહુ જલ્દી ગુજરાતી તરફ વળ્યા. 8 વર્ષની ગઝલ સાધનાના પરિપાક રૂપે ગની દહીવાલા 1951ની સાલમાં ગાતા ઝરણા લઈને ઉપસ્થિત થાય છે અને તરત ઉમાશંકર જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા ખમતીધરોનું ધ્યાન ખેંચે છે. ગઝલ પ્રત્યે સુખ સેવનારાઓ ગઝલની પ્રશંસા કરવાનું શરૂ કરે છે. જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ગણી, કે જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ગણી, એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી. કલાપી બાલાશંકરને અડધી પડધી સાધ્ય થયેલી ગઝલ શાયદાના હાથે પરંપરા અને પ્રાદેશિકતાનું ઉચિત સંતુલન પ્રાપ્ત કરે છે. મરીઝ એને અંદાજે બયાની ઊંચાઈ આપે છે. અમૃત ઘાયલ એમાં ગુજરાતી રૂઢિપ્રયોગો, કહેવતો અને તળપદા શબ્દો ઉમેરી માટીની મહેક ઉમેરે છે. અને ગની દહીવાલા કોઈ મોટા ઉપાડા, ઉધામા કે દાવા વગર પોતાના સીવણ કામથી, દરજી કર્મથી રાતથી વધી રહેલી ગઝલ બાલિકાના માપ અનુસારના જબલા સીવતા રહે છે. એમના જીવનના સારસમી એમની 4 પંક્તિ યાદ આવે છે કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને, કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને, જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને, ને મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો, કે મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો. પવન ફોરમ બને છે ફૂલની નજદીક આવીને, પવન ફોરમ બને છે ફૂલની નજદીક આવીને. તો ગની ચાચા પોતાની ધીમી પ્રગતિ વિશે સ્વમાનભેર આ શેર કહેતા કે મારો વિકાસ મંદ છતાં શાનદાર છે, કે મારો વિકાસ મંદ છતાં શાનદાર છે. દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ, કે દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ. વ્યવસાય દરજી હતા એટલે સોય પણ આવી એમની આ ગઝલમાં કે છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે, છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે. ચીરી ગઈ કોઈ બખિયા ભરી ગઈ, કે ચીરી ગઈ કોઈ બખિયા ભરી ગઈ. બીજી એક મજાની ગઝલ જુઓ. સમયની સાથે એમની ભાષા પણ આધુનિક થવા લાગી હતી, એ આ ગઝલમાં ખ્યાલ આવશે. કે બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કે બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારમાં ઉગે ને સૂર્યોદય થવા લાગે. કેવી હકારાત્મકતા છે! સૂર્ય અંધારમાં જ ઉગે છે ને, તો બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારમાં ઉગે ને સૂર્યોદય થવા લાગે. અધરના ગોખમાં બેઠા રહે શબ્દોના પારેવા. ગોખમાં પારેવા બધાએ જોયા હોય, પણ આ કેવા પારેવા છે? અધર એટલે હોઠ. અધરના ગોખમાં બેઠા રહે શબ્દોના પારેવા. પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે, પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે. ને ગની નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો, કે ગની નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો, કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે, કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે. માણસ પોતાના હૃદય સાથે બહુ ઝઘડે છે, પણ આખરે એને જીવન પ્રત્યે, અસ્તિત્વ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આસ્થા જાગે છે. એની કદાચ વાત કવિ કરે છે કે ગની નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો, કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે. તો એમની જાણીતી ગઝલ દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, એના વિશે વિગતે વાત ગુજરાતી ભાષાની એકમેવ પ્રતિનિધિ ગઝલ તરીકે અલગ રીતે કરીશું. તો આ મુલાકાતનું સમાપન એમના બીજા 2 શેરથી કરીએ કે માર્ગ મળશે એ હૃદય તો મૂંઝવણનું શું થશે,
કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે, ને ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે. કે માર્ગ મળશે એ હૃદય તો મૂંઝવણનું શું થશે, ને ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે. કે જ્યાં સમજ આવી જરા તો હું પ્રથમ બોલ્યો ગની કે આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે. કે આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે.